ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। હું અત્યારે બનાવું છું થેપલા। અમારા યુગને લઈ જવું છે થેપલા, એટલે હું બનાવું છું। રસોઈ કરતી જાઉં। આ બાજુ દાળ મૂકી દીધી છે, ચા પી લીધી એ લોકોએ। હવે ધીરે ધીરે બધું કામ કરીએ। આ બાજુ બ્લેન્કેટને હું ધોઈ નાખ્યા છે। હવે ઠંડી ઓછી લાગે એટલે ધોઈને મૂકી દેવાના। આજે તો ચા મેં બનાવી છે। હા, એવું તો પણ મેં બીજું કામ કરતી હતી એટલી વાર ચા યુગના પપ્પાએ બનાવી આજે। આવડે જ છે કે મને રસોઈ ને બધું જ આવડે। ચા બી બનાવી લઉં। તો રસોઈ બી કરવાની જ કે કોઈ દિવસ તારા હાથનું બી ખવડાવ અમને। ક્યારે ખવડાવ? ખવડાવેલું જ ખરું, એકવાર બનાવેલું જ ખરું। તે તો મને કંઈ સારું નહીં લાગતું હતું એટલે। હારું, એક દિવસ આપણે ચેલેન્જ લઈશ। આખો દિવસ હું જ કામ કરીશ। હા, મેં આરામ જ કરીશ। હારું, હા સાચું, હા જૂઠું નહીં બોલતો પછી। સાચું જ ને, મેં કાં જૂઠું બોલું છું? ના હા, રજા આવે ને ત્યારે આખો દિવસ 24 કલાક તને જ હા કામ ચાલ, કરવા આવું ચેલેન્જ બધું કરે ને। મંજૂર છે। ઓકે, એક બાજુ થેપલા તો બને જ છે, પણ અમારા માટે મેથીની ભાજી ને તુવેરના દાણા જ બનાવવાના છે। આજે મેથી મેથી જ થઈ ગયું। ચાલે ને? ચાલ આજેથી યુગને કેવા કપડાં હે હજુ થરકી ગરમી નહીં આવી ત્યારનું હે। આજથી યુગનો ડ્રેસ બદલાઈ ગયો છે। હવે હાફ પેન્ટ પહેરીને જવાનું છે। કેવો લાગે રે હે? બાય બાય। કોલેજ જાય છે? કોલેજ આવે છે? જાની મેં કોલેજ લઈ જાઉં છું। અમારે બતાવી આવું બધું, સ્પોર્ટ્સ વીક ચાલે છે ને। અત્યારે યુગ અમારી કોલેજમાં આવ્યો છે કોલેજ જોવા માટે। તો અહીંયા સરસ્વતી માતાનું મંદિર છે, ત્યાં પગે લાગવા જાય છે। યુગ અમારી કોલેજ ગઈ મેં બસ અહીંયા જ બૂટ કાઢી લે। ત્યાં દર્શન કરી આવ સરસ્વતી માતાના। કેવી લાગી અમારી કોલેજ? મસ્ત છે ને? જો ઉપર અમારે છે ને રાષ્ટ્રધ્વજ બી ફરકે છે જો કોલેજમાં, જોયું ને? પછી તારી રજા હોય ને શનિવારે ને એવું, ત્યારે આવજે અમારી કોલેજમાં। ને જો સામે ઉપર દેખાય ને, ત્યાં ઉપર ત્યાં મારી ઓફિસ છે। હા ને? અત્યારે યુગ ફૂડ કાર્નિવલની બધી સ્ટોલ છે જોવા માટે આવ્યો છે। નાસ્તો કરવો છે? હે, શું નાસ્તો કરવો? સારું, જો અમારે કોલેજમાં ફૂડ કાર્નિવલ છે તો બધી સ્ટોલ લાગી છે। કેવું લાગ્યું યુગ? મસ્ત છે ને? સારું, ચાલ હવે વોલીબોલ બતાવી આવું તને। હા ને? યુગ વોલીબોલ જોવા માટે આવ્યો છે અમારી કોલેજમાં। જા, જોવું છે? જા, અંદર જવું હોય તો જા। રમવું છે તારે? મેં અહીંયા વોલીબોલ રમવા આવું એમ? કાલે તમે બહુ રમ્યો વોલીબોલ। બરાબર, પકડ પકડ। જવું છે ને હવે સ્કૂલે? રમવું હોય તો રમ। હે, આવડે વોલીબોલ? હા, સારું, ચાલ પછી ફ્રી હોય ને ત્યારે રમવા આવજો ને। ચાલ, યુગ કોલેજ જોઈને આવી ગયો ને હવે સ્કૂલમાં જાય છે। બાય બાય યુગ, બાય બાય બાય। ચાલો, મેં તો જમી લીધું, હવે કોલેજ જામ। તો અમને નહીં પૂછ્યું કે તમે બી મારા હાથે જમી લો એમ કરીને? મેં કચરા પોતું કરતી હતી ત્યાં સુધી એકલા એકલા જમી લીધું। હવે જાય છે કોલેજ, મોડું થતું હતું એના પપ્પાને, એટલે જમી લીધું। એટલે હવે અમે બેમાં દીકરા ખાયા કરશું શાંતિથી। દરેક વાંચજો હે ને? કેટલા દિવસ બાકી હવે?
સારું ચાલ તારે મને મોડું રમવાનું રહી જશે, પછી રમશે, પછી એમ કે મારા હાથમાં સોજો આવી ગયો, મને માલિશ કરી આપો. અરે વરસમાં એકવાર રમવા મળે એટલે રમવું જ પણ પડે તું અંદર હું કરવા ચાલી વળે પોતું મારું એમાં. કાયમ થોડા રમતા હે તો સારું, એન્જોય કરો. બીજું શું એન્જોય એટલે 2-3 તે જવું હોય જાતો કોલેજ. આવું છે તારે અરે ચાલ જાત જાતનું ખાવાનું ને એવું બધું મળે છે ત્યાં. છોકરાઓએ રમવું હોય તો સ્ટોલ ફૂલ રેકેટ બનાવ્યા. ને કબડ્ડી ખોખો એવું રમવું હોય ચાલ, જા નાસ્તો કરવો હોય તો બી ચાલ. આજે તો યુગ સ્કૂલમાંથી આવીને ડાયરેક્ટ વાંચવા જ બેસી ગયો. કેમ? પરીક્ષા છે? તો સોમવારે પરીક્ષા. સોમવારે છે ને આજે ગુરુવાર છે, ત્યારનો વાંચે છે એવું. કેટલા પાઠ? પાઠ છે તારે? 16 પાઠ. પાઠ ઓહો એમાંથી પૂછાવાનું 16 પાઠમાંથી, એટલે બહુ મહેનત કરે છે એવું. 14 પાઠથી પૂછવાનું હોય એવું. ને 16 વાંચી કાઢે. અને પાછો વાંચતા વાંચતા જો ઝેરીને ઉછાળ્યા કરે છે. એ જ કામ હોય એના. હે? આવ્યો ત્યારનો પાન ખાઈ લીધું. યુગે છે ને આજે બી મારી પાસે પાન મંગાવ્યું હતું. મસ્ત લાગે કે મસ્ત લાગ્યું ને પાન. 2 ખાઈ લીધા એણે. ને આ બાજુ રમકડા બી રહીમત કે થોડીક વાર. આ જો ને એની બધી ગાડીઓ જ્યાં ત્યાં પડી રહી છે એક જો. ટ્રક અહીંયા, પેલી એક થાર, પેલી એક બ્લેક થાર. એ યુગ તારે કોઈ ગેરેજ નહીં એને મૂકવા માટે? હા, ટેબલ જ ગયા જ્યાં ત્યાં પડી વળે છે તારા રમકડા તો. એ તેના એવા જ કામ હોય ને કે જો પાછો વાંચતા વાંચતા પાછો નીચે આવી આ ટ્રકમાં બેહી બી જાય એમ. આમાં બેહી જા. કેવો બેસે જોજે. હાર જવા દે હવે. મેં નિકલા ગड्डी લે કે એમ કે નહીં. બસ આવતો રે ભાઈ નહીં જતો પાછો લડા હે પેલો. શું છે આપણે જમવામાં આજે? આજે કારેલા બનાવવાનો વિચાર છે. ખાવું છે? હા ખાઈ લે. કારેલા બનાવી. પેલા રવૈયા બનાવવાની કારેલાના. કારેલાના રવૈયા બનાવીએ. રવૈયા મેં ક્યારના કાઢ્યા છે, પણ મારી ભાભીનો ફોન આવેલો એટલે મેં વાત કરતી હતી. અત્યારે કારેલા બનાવવાની તૈયારી ચાલે છે. બરેલા રવૈયા બનાવું છું કારેલાના. એ કારેલાના અંદરનું પાકા બી હોય એ કાઢી નાખ્યા, કુમડું કુમડું એ કાઢી લીધું, એને હાંડી નાખીશ, પછી મસાલામાં મિક્સ કરી દઈશ. એ સરસ લાગે. બહુ કડવા નહીં ને કારેલા? નીકળવા નાના નાના મસ્ત આવે, કડવા નહીં લાગે વધારે. જોઈએ કેવા બને છે હવે. હમણાં બનાવું જ છું. અમારા દૈવિકને અત્યારે ભૂંગળા બટાકા ખાવું છે, એટલે હું બજારમાંથી એના માટે ભૂંગળા લઈ આવ્યો છું. અને આ બાજુ યુગની મમ્મીએ તો બટાકા પણ વઘારી દીધા છે. આ રહ્યા બટાકા કેટલા લાલ 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 છે આજે તો. બહુ તીખું નાખ્યું છે એટલે લાલ લાલ દેખાય. અને અમારા માટે તો કારેલા બને છે આ બાજુ. બની જ ગયા કારેલા, કડવા કારેલા ભરેલા બનાવી દીધા. હવે રોટલી બનાવું છું હું. અને આ ભૂંગળા એ તળી નાખજે, મેં રોટલી બનાવ એટલી વાર. સારું ચાલ હું તળી નાખું, તું રોટલી બનાવી દે. હા હા. આ ભૂંગળા કેવા તળાય છે જો ને, વાકડિયા જેવા છે, ખરબચડા જેવા. મોરબી કેવા મસ્ત મળતા ત્યાં હતા મસ્ત કે? મળતા હતા, નાના બી ને એકદમ મસ્ત ફૂલાય છે. હા, તળે ત્યારે એમ મસ્ત એમ વેચાતા મળે ને એવા જ. આ અહીંયા ખાશે નહીં, કે ભાઈ? અહીંયા હારા જ નહીં મળતા કે. આ ભૂંગળામાં બટાકા કેમ કેમ ભેરીને ખાય? એ જ જાણે જે ખાવાનો છે તે. હજુ આવા છે એમ, આવા ચપટા જેવા એટલે. હરકા બનાવેલા જ નહીં એવું લાગે કે. હમ. મોરબી મળતા બહુ જ નહીં મસ્ત મળતા હતા. ચાલ હે હવે જેવો એ ચલાવી લો. બીજું ચાલશે હવે. કેટલાક તળવાના છે? આટલા જ? થોડાક તળી દે. ચાલો મેં રોટલી બનાવું છું હવે. આ મારું થઈ ગયું કામ, હવે અહીંયા જ રોટલી બનાવી દે. હા. આ તો જો ફાફડા જેવા બન્યા છે. ભૂંગળા છે કે ફાફડા છે બા? ફાફડા જેવા લાગે. યુગ તો જમવા બેસી ગયો છે. કેવા બન્યા ભૂંગળા બટાકા? ખવાય છે ને? બહુ તીખા નહીં ને? તીખા જ આવે ને બટાકા તો. ભૂંગળા બટાકા થોડાક તીખા હોય ને તો જ મજા આવે ખાવાની. ખાઈ જશે ને 2 બટાકા? અને આ ડીશ છે ને દૈવિકની છે ને, એના ક્લાસ ચાલે છે એટલે હમણાં આવશે. તીખું લાગે છે એટલે પાણી પીતો પીતો ખાય છે. ચાલ બેસી જા, આવી ગયો. ખવાઈ જશે ને આટલા બટાકા? ક્લાસ પૂરો? હાર તો ફટાફટ ખાઈને પાછો બેસી જજે. કેવા બન્યા તે કે પહેલાં ચાખી જો.
યુગ તો પાણી પીતો પીતો ખાય છે અને તીખું તીખું લાગે લાગી ગયું તો એ તીખા હોય તો જ ભૂંગળા બટાકા સારા લાગે. તેને કીધું જ ને મેં. કેવા છે દેવિક? ચાલો ખાઈ લો. પાપડની અમારા બી છે સાઈઝ ને બરાબર નથી. અમારા બી કારેલા બને છે. બની દેખ ગયા. એ ચાલ હવે ભૂંગળા લેવા કેવા આવો. છે? ફાફડા જેવા. ચાલો અમે બી જમવા બેસી ગયા છે. જો જમવામાં કારેલા મેં ચાખી જોયા, બહુ જ મસ્ત લાગે છે. સ્વાદિષ્ટ બન્યા હે ને? દરેક ચાખી જો થોડાક કારેલા. ખાવ છે? એક રોટલી તો ખાવ. ચાખો બહુ જ તો મસ્ત ખબર બન્યા છે. પડે. તમે તો ખાવા જ નહીં માંગો તો આ ક્યાં? પેલા નાના કારેલા છે ને એટલે કડવા નહીં લાગતા. લા પેલું રોટલી આપી દે. મસ્ત અહીંયા જો લાગે ને છે. કારેલા ચક્કરમાં ધજાઈશું મેં. કડાઈ ચોઈટી. કોલગેટ લગાવી લીધેલું જલ્દી જલ્દી. જો ને ફૂલ્લો પડવાનો છે. અમારે યુગ તો ખાસ જ કારેલા, એક રોટલી તો ખાઈ લે. ખાય જ. એ ભૂંગળા ખાઈ ખાઈને પાણી પી પીને ધરાઈ ગયો છે. ખવાય એટલું જ ખાજો ને. કેવા લાગે? મસ્ત લાગે ને. કડવા જ નહીં એમ એટલે બધું. મારી સોમવારે પરીક્ષા છે એટલે હું 10 વાગ્યા સુધી વાંચીશ અને સૂઈ જઈશ. તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.